Namaste, guys. Stay active, stay positive, and stay tuned with my channel. I, Mansi Khakkar, heartily welcome you all to my YouTube channel. ઓકે ગાઈઝ, તો જનરલી તમને ખબર છે હું મારી ચેનલ ઉપર લાઇફસ્ટાઇલ, બ્યુટી પ્રોડક્ટ્સ, બ્યુટી હેક્સ, મોટિવેશનલ વ્લોગ્સ એન્ડ સો ઓન આ બધા વિડીયોઝ તો મૂકતી જોઉં છું. બટ ટુડે ઇઝ સમથિંગ સ્પેશિયલ. યસ, તો હવે તમે પૂછશો શું છે સ્પેશિયલ? તો આજના અતિ સુંદર દિવસને સૌથી વધારે સુંદર બનાવવા માટે અત્યંત જરૂરી, ખૂબ જ અગત્યની માહિતી દર્શાવતો એક વિડીયો હું મારી ચેનલના માધ્યમ થ્રુ તમને લોકોને ગિફ્ટ રૂપે આપવા માંગુ છું. તો હવે તમને થશે, અચ્છા એવી તો શું ગિફ્ટ છે આ? મારા વ્યુઅર્સમાં જે પણ સ્ત્રી છે, કોલેજ ગોઈંગ ગર્લ છે, સ્કૂલ ગર્લ છે, એમના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ રોજબરોજ થતી હોય છે, પરંતુ એ સમસ્યાઓ એના પતિ સાથે, ઘરના કોઈ પણ સદસ્ય સાથે શેર નથી કરી શકતી. શું કામ? કેમ કે એને જાત જાતના વિચારો ડરાવે છે કે આ વિચારો હું મારા પતિને કહીશ તો એ મને કેવી રીતના જજ કરશે, મારા ઘરના સદસ્યોની કેવી રીતના બદનામી થશે, સમાજમાં હું ક્યાંય બહાર નહીં નીકળી શકું. સ્કૂલ ગોઈંગ ગર્લ્સ, કોલેજ ગોઈંગ ગર્લ્સને એ બીક હોય કે હું મારા મમ્મી પપ્પા સાથે આ વાત શેર કરીશ તો એ કેવી રીતના રિએક્ટ કરશે, મારા પરિવારના સદસ્યો ટેન્શનમાં આવી જશે, મારું સ્ટડીઝ બંધ કરાવી દેશે, મારા મેરેજ કરાવી દેશે, મારી બધી ફ્રીડમ વહી જશે. આવા લોટ્સ ઓફ વિચારોથી એક સ્ત્રી રોજબરોજ એના જીવનમાં ઘૂંટાયા કરે છે. તો આ ઘૂંટણ દૂર કરવા માટે આપણી ગવર્મેન્ટ સરકારે એક ખૂબ જ સરસ ઇનિશિયેટ લીધો છે, જે હું આજે મારી ચેનલના માધ્યમ થ્રુ તમને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું, અને એનું નામ છે અભયમ. યસ ગાઈઝ, અભયમ વિમેન હેલ્પલાઇન છે. કોઈ પણ સારા કામની શરૂઆત એક નવા વિચારથી થાય છે અને પછી એની પાછળ આખું ટોળું સામેલ થઈ જાય છે. યસ ગાઈઝ, તો આજે મારી ચેનલ થ્રુ હું એક નવા કામની શરૂઆત કરવા જઈ રહી છું અને તમારે પણ મારો એમાં સપોર્ટ કરવાનું છે, અને આ સારા કામનું નામ છે અભયમ. યસ ગાઈઝ, અભયમનો મતલબ થાય છે કોઈનાથી પણ ડરવું નહીં. યસ, તમારા મનના પ્રશ્નોના ઉકેલ માટે, તમારા મનના બધા જ ડર દૂર કરવા માટે, એક સ્ત્રીને થતી એની પ્રોબ્લેમ્સના 100% સોલ્યુશન માટે ગવર્મેન્ટ સરકારે એક ખૂબ જ સરસ ઇનિશિયેટ લીધું છે અને જેનું નામ છે અભયમ. યસ, હવે શું છે આ અભયમ? તો ચલો જોઈએ આગળ. ગુજરાતમાં 2014માં વિમેન્સ ડે પર શરૂ થનાર અભયમ છેલ્લા 9 વર્ષથી પણ વધારે કાર્યરત છે, જેમાં અત્યાર સુધીમાં 9.8 લાખથી પણ વધારે કોલ્સ દર્જ થયા છે. એટલે કે દર પ્રતિ કલાકે 18 કોલ્સથી પણ વધારે રજીસ્ટર થાય છે પોતાની કમ્પ્લેન્ટ્સ ફાઇલ કરાવવા માટે, જેમાંના કોલ્સનું 40% પ્રમાણ હોય છે ઘરેલું હિંસા, 8% પ્રમાણ હોય છે છેડતીઓ, બાકીના રહેતા પ્રમાણના કોલ્સના રીઝન હોય છે મારપીટ, પતિ પત્નીના ઝઘડા અને કાર્યસ્થળ પર થતું સ્ત્રીઓનું શોષણ. આ બધા જ કોલ્સ મુખ્ય 4 શહેરોમાંથી હોય છે: અમદાવાદ, વડોદરા, ગુજરાત અને દિલ્હી. ઇન્ડિયાની અંદર 10 કરોડથી પણ વધારે મહિલાઓ પોતાની સમસ્યાઓ જણાવવા માટે સહારો લે છે SMS અને કોલ્સનો. યસ, દિલ્હી મહિલા આરોગ્ય દ્વારા એક નવું જ ઇનિશિયેટ બહાર લેવામાં આવ્યું હતું, જેમાં ટ્રુ કોલરે ક્વિક ડાયલ ઉપર પોતાની સ્ક્રીનની ક્વિક ડાયલ ઉપર 181 જે વિમેન હેલ્પલાઇન છે, જે તમને જણાવતા મને ખૂબ જ ખુશી થાય છે. યસ ગાઈઝ, ટ્રુ કોલર કંપનીએ ક્વિક ડાયલ ઉપર 181 હેલ્પલાઇન નંબર શો કરવાનું ડિસિઝન લીધું હતું. 181 હેલ્પલાઇન નંબર પર કોલ્સની સંખ્યા હતી અંદાજે 2000, પરંતુ જ્યારથી કંપનીએ ક્વિક ડાયલ પર 181 નંબર શો કરવાનું ચાલુ કર્યું ત્યારથી આ સંખ્યા વધીને બમણી થઈ ગઈ. મતલબ કે 4000 કોલ્સ રિસીવ થયા હતા કંપનીને. 181 નંબર જે છે એ પોતાની એપ પર ક્વિક ડાયલ પર શો થતું હતું ત્યારથી. એના પરથી એ સમજી શકાય કે વિમેન્સ સાથે કેટલા અત્યાચારો થઈ રહ્યા છે. વિમેન્સ હજી પણ સેફ નથી, કેમ કે વિમેન્સ જો સેફ હોત તો આ આંકડો આટલી જલ્દી, આટલી બમણી સ્પીડે ના વધ્યો હોત. તો મારી એ જ રિક્વેસ્ટ છે કે આ વિડીયોને થાય એટલું મેક્સિમમ શેર કરો, તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ સાથે શેર કરો, જેમનાથી એમને પણ આ અવેરનેસ મળે કે 181 નંબર છે શું. આ વિમેનની એક એવી હેલ્પલાઇન નંબર છે જેનાથી તમારી કોઈ પણ માહિતી બહાર જતી નથી
100% કોન્ફિડેન્શિયલ આ વસ્તુઓ રાખવામાં આવે છે. આ માહિતી તમારી 100% કોન્ફિડેન્શિયલ રહે છે, પ્લસ તમને સચોટ નિદાન મળે છે. હું આ વસ્તુ હજી એક એક્ઝામ્પલ આપીને સમજાવવા માંગીશ તમને. મારી જે ખૂબ જ સારી એવી ફ્રેન્ડ કહી શકાય, એમની સિસ્ટરે રાજકોટની બિલ્ડર્સની એક નામાંકિત કંપનીમાં રિસેન્ટલી જોબ જોઈન કરી હતી. એ કંપનીની અંદર 4-5 મહિનાના સમયગાળા પછી મેનેજમેન્ટ લેવલે ખૂબ જ ચેન્જીસ આવ્યા. ટીમ હેડ્સ ચેન્જ થયા, મેનેજર્સ ચેન્જ થયા, ટ્રસ્ટીઝ ચેન્જ થયા. ટીમ હેડની અંદર એક નવા પર્સનના આવતા જ મારી ફ્રેન્ડની સિસ્ટરની લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવવા લાગ્યા. દિવસે ને દિવસે એ ટીમ હેડનું વર્તન મારી ફ્રેન્ડને લઈને ચેન્જ થવા લાગ્યું. એક દિવસ સમયનો લાભ લઈ મીટિંગના બહાને મારી ફ્રેન્ડને ઓફિસે એકલી બોલાવવામાં આવી હતી. નો કરવાનું વર્તન એની સાથે એ દિવસે કરવામાં આવ્યું હતું, પરંતુ નવી એવી જોબ છે જે હાથમાંથી વહી જશે. મમ્મી પપ્પાને કહીશ તો એ ઘરની બહાર નીકળવાનું બંધ કરાવી દેશે. બધા જ લોકો ટેન્શનમાં આવી જશે. સમાજમાં મારી બદનામી થશે. હું ક્યાંય મોઢું દેખાડવા લાયક નહીં રહું. આવા ઘણા બધા વિચારોને લીધે મારી ફ્રેન્ડે ચૂપ રહેવાનું સારું લાગ્યું એને, પરંતુ આ એનો ડિસિઝન ખૂબ જ ખોટો હતો. પછી એને સમહાવ અભયમનું નામ સાંભળવામાં આવ્યું, જેથી કે એને એક હિંમત બતાવી કે એટલીસ્ટ હું મારી સમસ્યાઓ જે છે એ કોલ ઉપર જણાવું, કદાચ મને કોઈ હેલ્પ મળી શકે તો. પછી 181 નંબર ડાયલ કર્યા પછી સામે જે સાંભળનાર મેડમ હતા, આપણે કેમ ઘરમાં આપણા મમ્મી સાથે કોઈ વાત શેર કરતા હોય ને એ આપણને સચોટ નિરાકરણ આપે, એવી જ રીતના મેડમે પણ પહેલા શાંતિથી પૂરી વાત સાંભળી. મારી ફ્રેન્ડને દરેક એવા જરૂરી એવા પગલાં સમજાવ્યા, એને સંભાળી. પછી એની કોઈ પણ માહિતી બહાર આવ્યા વગર પૂરી ટીમ એ કાર્યસ્થળ પર પહોંચી ગઈ હતી. બધી માહિતી હાથમાં લે, તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પૂરો કેસ શોર્ટ આઉટ કરવામાં આવ્યો હતો. આજે પણ આ માહિતી, આ કેસ કોઈ જગ્યાએ બહાર આવ્યો નથી, પરંતુ મારી ફ્રેન્ડને ખૂબ જ સરસ એવો સમસ્યાનો ઉકેલ મળી ગયો, કોઈ પણ જાતના ટેન્શન વગર. યસ ગાઈઝ, તો આનાથી તમે સમજી શકો છો કે અભયમ શું છે. યસ ગાઈઝ, અભયમ ખાલી એક હેલ્પલાઇન નંબર જ નથી, આ એક વિમેન માટે લાઈફ સેવર તરીકે પણ સાબિત થઈ શકે છે, જો આનો આપણે પ્રોપરલી યુટિલાઇઝ કરી શકીએ તો. તમને ખબર જ હશે, એક નવો વિડીયો, એક નવો વિચાર કે એક સેન્ટેન્સ કોઈની જાન પણ બચાવી શકે છે, અગર જો એ સાચા સમયે એની પાસે પહોંચી જાય તો. ગાઈઝ, આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ બોટમ ઓફ માય હાર્ટ, એક સ્ત્રી તરીકે વિચારવાની ટ્રાય કરજો કે કોઈ સ્ત્રી આ પીડાથી પીડાતી હોય તો એને શું ફીલ થાય, શું કરી શકાય અને કેવા કેવા પગલાઓ લેવા જોઈએ, એ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખીને મેં આ વિડીયો બનાવ્યો છે. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, મેક્સિમમ વિમેન સાથે, મેક્સિમમ આપણી જનરેશન સાથે, આ યુથ સાથે આ વિડીયો શેર કરવાનો છે, કેમ કે 100 ચેરિટી કરવી અને કોઈ એક જરૂરિયાતમંદ માણસની હેલ્પ કરવી, આની વચ્ચેનું અંતર તમે સમજતા જ હશો. આમાં મારે વધારે આગળ કાંઈ જ કહેવાની જરૂર નથી. તમને બધાને ખબર જ હશે, એક સ્ત્રી ઈચ્છે તો એક પરિવાર નહીં, 2 પરિવાર નહીં, પરંતુ 2 પેઢીને બદલવાની તાકાત એ ધરાવે છે. યસ, 1 woman can change the whole world. ગાઈઝ, આ વિડીયો બનાવવા પાછળનું એક જ રીઝન છે, કેમ કે મેં આ વિડીયો બનાવતા પહેલાં એક વિમેન તરીકે વિચાર્યું હતું કે હું અગર જો એ વિમેન હોય, હું આ પીડાથી પીડાતી હોય તો મારી ઉપર શું ફીલ થાય, મને કેવા કેવા વિચારો આવે, આ સિચ્યુએશનમાં મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કેવા પગલાઓ ભરવા જોઈએ, આ બધી વસ્તુઓના સમાધાનને વિચારીને મેં આ વિડીયો બનાવવામાં આવ્યો છે. એક વિમેન તરીકે વિચારજો. ખરેખર આ વિડીયોની કોઈને જરૂર હોય તો એના સુધી મારો આ વિડીયો પહોંચી શકે તો એનાથી વધારે ખુશી મને બીજી કોઈ વસ્તુ નહીં દઈ શકે. જેના સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, મારી એવી મેક્સિમમ ટ્રાય રહેશે કે એની સાથે આ વિડીયો પહોંચી જાય અને એની સાથે બીજી કોઈ આગળ વસ્તુઓ ખરાબ ના થાય.